શું કાયદાના રક્ષક જ હવે કાયદો હાથમાં લઈને સામાન્ય નાગરિકોને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપવા લાગ્યા છે? રાજકોટ શહેરમાં પોલીસ વિભાગને શર્મસાર કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કારખાનેદારને 35 જેટલા ફોન કરીને હું મારી નોકરી છોડી દઈશ અને 302 કરીને તને મારી નાખીશ તેવી ખુલ્લી ધમકી આપનાર પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ આખરે પોલીસ ફરિયાદ નોંધવાની ફરજ પડી છે. મહત્વની વાત છે કે સ્થાનિક પોલીસ અને પોલીસ કમિશનર કચેરીએ અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં પીડિતે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હાઈકોર્ટ દ્વારા દિશા નિર્દેશ બાદ રાજકોટ શહેર પોલીસે પોતાના જ કર્મચારી સામે ગુનો દાખલ કરવો પડ્યો છે. પોલીસની આ દાદાગીરી અને હાઈકોર્ટના આદેશ બાદ સમગ્ર શું થયું છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કારખાનેદાર સ્મિત સખિયાને પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાએ કારખાનેદારને એક બે નહીં પરંતુ 35 જેટલા ફોન કોલ્સ કર્યા. એટલું જ નહીં, સાથે જ પદના નશામાં ચૂર થઈને તેણે કારખાનેદારને એવી ધમકી આપી કે હું નોકરી છોડી દઈશ અને તારું મર્ડર કરી નાખીશ. એક પોલીસ કર્મચારી તરફથી સામાન્ય નાગરિકને અપાયેલી આ ગંભીર ધમકીના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. પીડિત સ્મિત સખિયાએ 10 જુલાઈ 2026ના રોજ રાજકોટ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી આપી હતી કે કોન્સ્ટેબલ સામે કડક પગલાં ભરવામાં આવે. રજૂઆત કરી હોવા છતાં પરંતુ પોલીસ વિભાગે પોતાના જ કર્મચારીને બચાવવા માટે અરજીમાં કોઈ નક્કર કાર્યવાહી ન કરી અને આંખ આડા કાન કર્યા. પોલીસ તંત્ર આવા પક્ષપાતી વલણથી કંટાળીને આખરે સ્મિત સખિયાએ એડવોકેટ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી અને હાઈકોર્ટે સમગ્ર મામલાની ગંભીરતા જોઈને રાજકોટ પોલીસને તાત્કાલિક ગુનો નોંધવાને અને કડક આદેશ કર્યો. હાઈકોર્ટના આદેશના દિશાનિર્દેશ બાદ રાજકોટ શહેર પોલીસની ઊંઘ ઉડી અને ના છૂટકે માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની BNS કલમ 351(3) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો. હવે જોવાનું રહેશે કે માત્ર કાગળ પર ફરિયાદ નોંધીને આ મામલો થાળે પાડવામાં આવે છે કે પછી કાયદો હાથમાં લેનારા આ પોલીસ કર્મી સામે પણ સસ્પેન્શન સહિતના કડક ખાતાકીય પગલાં પણ લેવાય છે. જ્યારે સામાન્ય જનતાની સુરક્ષા માટે તૈનાત પોલીસ જ ગુંડાગીરી ઉપર ઉતરી આવે અને ઉપરી અધિકારીઓ ફરિયાદ નોંધવામાં પણ આનાકાની કરે ત્યારે લોકોનો વિશ્વાસ ક્યાં ટકે? હાઈકોર્ટના હસ્તક્ષેપ વગર જો પોલીસ ફરિયાદ કરી દીધી હોત તો આ પગલાં લેવાની જરૂર આ સ્મિત સખિયાને ન પડી હોત. તો સામાન્ય નાગરિકો માટે પોલીસ સ્ટેશનના દરવાજા એ માત્ર ઔપચારિક બની જાય છે ત્યારે ખરેખર આ સમાજે વિચારવાની જરૂર છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.